ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં આપણે સંખ્યા પરિચય ચેપ્ટર પ્રકરણ નંબર 1 શીખતા રહ્યા છીએ. એમાં સ્વાધ્યાય નંબર 1.1 આપણે પૂર્ણ કર્યું અને સ્વાધ્યાય નંબર 1.2 ની અંદર પહેલો પ્રશ્ન પણ આપણે પૂરો કર્યો. હવે સ્વાધ્યાય નંબર 1.2 ની અંદર બીજો પ્રશ્ન. હવે અત્યારે આપણે વ્યવહારિક દાખલાઓ જોતા રહેલા છે. હવે વ્યવહારિક દાખલા જ્યારે ભણતા હોય ત્યારે એક વાત તો એ કે આપણને રકમ જે આપેલી હોય આ રકમ પૂરેપૂરી સમજાવવી જોઈએ. બરોબર. હવે બીજા દાખલાની રકમ શું છે તો કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા. કેટલા બનાવ્યા? 6980 રન બનાવ્યા. તે 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. બરાબર. 6980 બનાવી નાખ્યા. પરંતુ એને બનાવવા હે કેટલા તો કે 10000 રન પૂરા કરવા. તો તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? એટલે હજી રન ઘટે. બરાબર. હજી રન જે એ ઘટે. દાખલા તરીકે હું તમને એમ કહું આ બોક્સમાં 5 લખોટી है. આ બોક્સમાં કુલ 5 લખોટી है. બરોબર. હજી આની અંદર મારે 15 લખોટી કુલ હમાડવાની છે. આની અંદર મારે કુલ 15 લખોટી હમાડવાની છે. આ બોક્સમાં અત્યારે 5 લખોટી તો છે પરંતુ આની અંદર મારે 15 લખોટી સમાવવી. તો હજી કેટલી વધારે લખોટીની જરૂર પડે? બરોબર. હજી કેટલી વધારે લખોટીની જરૂર પડે? છે કેટલી? 5. મારા સમાવી છે કેટલી? કુલ 15. તો 15 માંથી 5 બાદ કરી નાખું તો હવે 10 જ લખોટી નાખવાની રહે. હવે 10 જ લખોટી નાખવાની રહે. એવી જ રીતે અહીંયા 6980 રન તો બનાવી જ નાખ્યા. બરોબર. હવે એને 10000 સુધી રન કરવાના છે. હવે 10000 સુધી રન કરવાના છે. એટલે કે થોડાક રન જે ઘટે, થોડાક રન જે ઘટે. બરોબર. તો અહીંયા કેમ આપણે કુલ 15 લખોટી નથી 5 લખોટી બાદ કરી. બરોબર. આપણે કુલ લખોટી કેટલી સમાવી હતી? એમાં 15 લખોટી સમાવી હતી. બરોબર. અને હતી કેટલી બોક્સમાં? તો 5 હતી. તો 15 માં 5 બાદ કરી એટલે 10 બાકી રહી. તો 10 રહી જે આપણે નાખવાની હતી. એમ 10000 રનમાંથી આપણે 6980 રન આપણે બાદ કરી દઈએ. બરોબર. 10000 માંથી 6980 રન બાદ કરી દઈએ એટલે કેટલા ઘટે એ આપણને ખબર પડી જાય. જો કુલ 10000 રન બનાવવા ઈચ્છે અને બનાવ્યા છે કેટલા? 6980 રન બનાવ્યા. કુલ 10000 રન અહીં બનાવવા ઈચ્છે અને એમાંથી 6980 રન બનાવી નાખ્યા. તો બાકી એક બનાવવા નીકળે તો બાકી કેટલા છે? તો બાકી શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે બાદ કરીએ. 0 માંથી વધે એટલે 0 માંથી 8 ના નીકળે અને 1 પર 0 9 અને 9 અને 10. 10 માંથી 8 જાય એટલે 2. 9 માં 9 જાય એટલે 0. 9 માં 6 જાય એટલે 3. અને 0 ના 0. તો 3020 રન બનાવવાની વધુ જરૂર છે. 10000 રન કુલ બનાવવાના છે. એમાંથી 6980 રન બનાવી નાખ્યા. તો હજી એના વધારે કેટલા રન બનાવવાની જરૂર છે? તો 3000
હજી 3020 બનાવો બાકી બરોબર આ પહેલો પ્રશ્ન કર્યો છે હવે બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર 3 ચૂંટણીમાં સફળ ઉમેદવારે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી મતલબ કે સફળ ઉમેદવાર જે છે એને પ્રતિસ્પર્ધી કરતા કેટલા વધારે મત મળ્યા બરોબર જે ચૂંટણી જીતો છે એને 5,77,500 મત મળ્યા અને જે ચૂંટણી હાર્યા એને 3,48,700 મત મળ્યા બરોબર તો આની કરતા આને કેટલા વધારે રન મળ્યા મત બરોબર આની કરતા આને કેટલા વધારે મત મળ્યા તો કેટલા વધુ કે કેટલા ઓછા બરોબર આ શોધવા માટે આપણે શું કરવું પડે તો કે બાદબાકી કરવી પડે 5,77,500 મત આ સફળ ઉમેદવારના બરોબર આ સુધી સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી એટલે કે એને કેટલા વધારે મત મળ્યા બરોબર અને ઓલાના છે 3,48,700 આ પ્રતિસ્પર્ધીના મત છે બરોબર આમાંથી ઓલા બાદ કરી દેવી એટલે કેટલા મતે ચૂંટણી જીતી ખબર પડી ચાલ 0 માં 0 જાય એટલે 0 માં 0 જાય એટલે 0 5 માં 7 ન નીકળે 7 ઉપર 6 5 ઉપર 15 માં 7 જાય એટલે 6 માંથી 8 ન નીકળે 7 ઉપર 6 ઉપર 5 16 માંથી 8 જાય એટલે 6 માં 4 જાય એટલે 2 5 માં 3 જાય એટલે 2 2,28,800 હજી કદાચ આપણે થોડા અક્ષર નાના પડતા હોય એક વાર ફરી વાર જોઈ લઈએ शून्य માંથી शून्य જાય એટલે शून्य 5 માં 7 નીકળે નહીં 7 ઉપર 6 અને 5 ઉપર 15 માં 7 જાય એટલે 6 માંથી 8 ના નીકળે 7 ઉપર 6 ઉપર 16 માંથી 8 જાય 6 માં 4 જાય એટલે 2 અને 5 માં 3 જાય એટલે 2 તો 2,28,800 મતથી સફળ ઉમેદવારે ચૂંટણી જીતી બરોબર એટલે કે પ્રતિસ્પર્ધી કરતા સફળ ઉમેદવારને 2,28,800 મત વધારે મળ્યા એટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી ચૂંટણી નહીં બરોબર
એટલે લખ્યું સફળ ઉમેદવારે 2,28,800 મતની સરસાઈથી ચૂંટણી જીતી. હજી એક વાર આપણે સમજી લઈએ. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત મેળવ્યું, બરોબર, અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યું. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? બરોબર. તો મેં તમને કીધું હતું કે કેટલા વધુ કે કેટલા ઓછા શોધવા માટે હંમેશા બાદબાકી જ કરવી પડે. તો આના એટલા મળ્યા હતા સફળ ઉમેદવાર, બરોબર, એમાંથી ઓલાને કેટલા મળ્યા હતા એ વાત કરી દેવાની. એટલે આને કેટલા વધારે મળ્યા એ આપણને તરત અંદાજ આવી જાય. હવે પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય નંબર 1.2 ની અંદર કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા. પહેલા તો સપ્તાહ એટલે કે કેટલા દિવસ થાય? સપ્તાહ એટલે 7 દિવસ. પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. બરોબર. 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું આ પહેલો પ્રશ્ન. અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું, બરોબર, કેટલું વધારે હતું એ આપણે શોધવાનું. હવે 2 અઠવાડિયા મળીને એટલે કુલ થાય, બરોબર. 2 અઠવાડિયા મળીને કુલ કેટલું વેચાણ થયું તો આપણે જોઈએ. તો પ્રથમ સપ્તાહમાં કેટલું તો કે 2,85,891. બીજા સપ્તાહમાં 4,00,000,768. હવે બોલાય નહીં પણ ખાલી બોલવી છે. 4,768, બરોબર. 2 સપ્તાહ મળીને કુલ કેટલું વેચાણ થયું? બરોબર. તો 8 ને 1 9, 9 6 15 નો 5 લો વધી પડી 1, 8 ને 1 9, 9 7 16 નો 16 લો વધી પડી 1, 5 ને 1 6, 8 ના 8 2 4 6, 6,86,659. 6,86,659, બરોબર. આ કુલ વેચાણ. કેટલું તો કે 6,86,659. હવે તમે બીજો પ્રશ્ન એ પૂછો કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો જોજો, પહેલા સપ્તાહમાં 2,85,891 હતું, બીજા સપ્તાહમાં 4,768 હતું. તો બીજા સપ્તાહમાં વધારે હતું તો લખવાનું બીજા સપ્તાહમાં વેચાણ વધારે. હવે કેટલું વધારે હતું આ શોધવા માટે આપણે શું કરવું પડે? બરોબર, કેટલું વધારે કે કેટલું ઓછું આ શોધવા માટે હંમેશા આપણે બાદબાકી જ કરવાની. બાદબાકી એટલે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ, બરોબર. કેટલું વધારે હતું તો આપણે જોઈ લઈએ 4,768. એમાંથી 2,85,891 એટલે બાદ કરી દઈએ. 8 માંથી 1 એટલે 7, 6 માંથી 9 નીકળે નહીં, 7 ઉપર 6 અને 6 ઉપર 8
16 માં 9 જાય એટલે 7 6 માંથી 8 ન નીકળે અહીંયા 0 અહીંયા 0 તો અહીંયા 4 ઉપર 3 અહીંયા 9 અહીંયા 16 માંથી 8 જાય એટલે 8 9 માં 5 જાય એટલે 4 9 માંથી 8 જાય એટલે 1 અને 3 માં 2 જાય એટલે 1 બરોબર તો આપણે જોઈ લઈએ તો કેટલું વધારે વેચાણ હતું બરોબર તો અહીંયા આપણે જોઈએ 8 માંથી 1 જાય એટલે 7 6 માંથી 9 નો નીકળે નહીં અને 7 ઉપર 6 અને 6 ઉપર 10 ને 16 16 માંથી 9 જાય એટલે 7 6 માંથી 8 ન નીકળે ને 4 ઉપર 3 નો અને 0 0 ઉપર 9 નો અને 6 ઉપર 16 તો 16 માંથી 8 જાય એટલે 8 9 માંથી 5 જાય એટલે 4 9 માંથી 8 જાય એટલે 1 અને 3 માંથી 2 જાય એટલે 1 તો કેટલું વેચાણ વધારે હતું બીજા સપ્તાહમાં તો 1,14,877 બરોબર રૂપિયાના પુસ્તકનું વેચાણ વધારે હતું તો આપણે વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો જોયો 4 નંબરનો એની અંદર શું પ્રોસેસ હતી તો કે એની અંદર પુસ્તકોનું પહેલા સપ્તાહમાં અને બીજા સપ્તાહમાં વેચાણ આપેલું બરોબર તો બે સપ્તાહ મળીને કુલ કેટલું વેચાણ થયું તો એનો આપણે સરવાળો કર્યો બરોબર પછી એક પ્રશ્ન એ હતો કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું તો બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું પછી એક પ્રશ્ન પાછળ એ હતો કે કેટલું વેચાણ વધારે હતું બરોબર તો બીજા સપ્તાહમાં વધારે હતું એમાંથી પહેલા સપ્તાહનું વેચાણ ની વાત કરી બરોબર તો કેટલું વધારે કે કેટલું ઓછું શોધવા માટે શું આપણે તો કે બાદબાકી કરીએ છીએ હવે પાંચમો પ્રશ્ન 6 2 7 4 3 નો ફક્ત એક જ ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો તફાવત એટલે બાદબાકી આ શબ્દ આપણે આપણા મગજમાં સ્પષ્ટ રાખશું હવે આપણે સંખ્યાઓ જ્યારે બનાવવાની શીખવાડી ત્યારે આપણે તમને કીધું હતું કે જ્યારે સૌથી મોટી સંખ્યા બનાવવી હોય અને સૌથી નાની સંખ્યા બનાવવી હોય ત્યારે કઈ રીતે કરવું તો જ્યારે સૌથી નાની સંખ્યા બનાવવાની હોય તો નાની સંખ્યા જ્યારે બનાવવાની હોય ત્યારે અહીંયા જે તમને અંકો આપેલા હોય એ અંકોને બધાને ચડતા ક્રમમાં ગોઠવી તો સૌથી પહેલા કયો અંક આવશે 2 પછી કયો આવશે 3 પછી કયો આવશે 4 પછી કયો આવશે 6 પછી કયો આવશે 7 તો 23,467 આ સૌથી નાની સંખ્યા કહેવાય ચડતા ક્રમમાં તમે સંખ્યાને ગોઠવી દો એટલે સંખ્યા નાની બની જાય પરંતુ શૂન્યવાળી સંખ્યા કઈ રીતે બને એ આપણે શીખવાડી દીધું હવે સૌથી મોટી સંખ્યા બનાવી તો એ વખતે તમારા અંકો જે છે એને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના તો ઉતરતા ક્રમમાં કઈ રીતે આવે તો સૌથી મોટો એનાથી નાનો એનાથી નાનો એનાથી નાનો અને એનાથી બરાબર ચડતા ક્રમમાં તમે ગોઠવો એટલે સૌથી નાની સંખ્યા બને અને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી મોટી સંખ્યા બને હવે બેનો તફાવત એટલે બાદબાકી પરંતુ બાદબાકી કરવાની હોય એટલે કઈ રીતે તમે મોટી સંખ્યામાં જ નાની સંખ્યા બને બરોબર તો તફાવત કાઉન્સમાં લખવું એટલે આપણે ધ્યાનમાં રાખીએ તફાવત એટલે બાદબાકી 76,462 એમાંથી 23,467 બરોબર હવે જોઈ લઈએ 76,000 2 માંથી 7 નીકળે નહીં 3 ઉપર 2 2 ઉપર 12 માં 7 છે એટલે 5 2 માંથી 6 નીકળે નહીં 4 ઉપર 3 2 ઉપર 12 12 માં 6 એટલે 3 માંથી 4 નીકળે નહીં 6 5 3 ઉપર 2 13 માં 4 એટલે 9
5 5 3 2 7 2 તો 52965 ચલો તો બરાબર 52965 આનો છો એક વાર સમજી લે ફરી વાર 6 2 7 4 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો બરોબર તો નાની સંખ્યા બને 23467 મોટી સંખ્યા બને 76432 બરોબર તફાવત એટલે કે બાદ બાકી તો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ એટલે પાછળ આપણને જવાબ મળ્યો 52965 હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય નંબર 1.2 નો છઠ્ઠો પ્રશ્ન જોઈએ એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું છે બરાબર એક દિવસમાં 2825 સ્ક્રૂ તો જાન્યુઆરી 2006 માં આપણે 2006 સાથે કઈ લેવા દેવા પરંતુ આપણે જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો કેટલા આવે આ દિવસોની પહેલા આપણે જાણ મેળવીએ જાણવું બરોબર તો આપણે બધાને ખ્યાલ જ છે કે આપણે આ હાથની અંદર ગણતા હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બરોબર તો જેટલા જગ્યાએ ટેકરા ઉપર આવે એ બધે કેટલા તો કે 31 દિવસો હોય ટેકરા ઉપર તો જાન્યુઆરી ટેકરા ઉપર આવે બરોબર પહેલો તો અહીંયા 31 દિવસો હોય છે બરોબર તો એટલે પહેલા લખીએ આપણે જાન્યુઆરી બરાબર 31 દિવસ હવે અહીંયા આપણે ત્રિરાશિ મૂકી દઈએ એક તો દિવસ છે અને ઉત્પાદન છે શું કીધું છે એક મશીન એક દિવસમાં સરેરાશ કેટલા દિવસમાં એક દિવસમાં કેટલા સ્ક્રૂ તો કે 2825 સ્ક્રૂ ઉત્પાદન કરે તો જાન્યુઆરી 2006 માં કુલ કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું છે જાન્યુઆરી એટલે કેટલા દિવસો 31 દિવસ તો એક દિવસમાં 2825 સ્ક્રૂ તો 31 દિવસો કેટલા સ્ક્રૂ ઉત્પાદન થયું હશે એક દિવસમાં 2825 સ્ક્રૂ તો 31 દિવસ એટલે કે જાન્યુઆરી તો કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું તો 31 ગુણ્યા બાકી તો આપણે પ્રાથમિક ધોરણમાં પહેલેથી શીખવાડી દીધેલું છે કે એકડો તમે છેદમાં મૂકો તોય ચાલે અને ના મૂકો તોય ચાલે એકડાનો તમે કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરો તો સંખ્યા પોતે ઈ જ જવાબ આવે બરોબર હવે 31 ગુણ્યા 2825 કરી તો ગુણાકારની અંદર જ્યારે બે અંકો હોય ત્યારે આપણે એક શૂન્ય મૂકતા હોઈએ છીએ હવે દશકના થી ગુણાકાર ચાલુ કરીએ કારણ કે એકમ અને દશક બે જ છે તો 3 × 5 15 5 નો વધી ગઈ 3 2 6 6 માં એક વધી નાખી ગયું એટલે 7 3 8 24 નો 14 વધી ગઈ 2 3 2 6 6 માં બે વધી નાખી વાગની વધી છે કેટલા કઈ બધા 1 5 1 2 2 1 2 હા 1 2 2 આગળ કઈ નથી એટલે 0 મૂકી દેવાનું 5 5 ને 7 7 ને 15 5 વધી 1 5 ને 7 તો 27575 બરોબર
ઉત્પાદન થયું હશે 87,575. ચલો હેઠા પર લખી નાખો જાન્યુઆરી 2006 માં 87,575 સ્ટ્રોંગ ઉત્પાદન થયું હશે. હવે સ્વાધ્યાય નંબર 1.2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. કેટલા? 78,592 રૂપિયા. તેમણે રૂપિયા 1200 માં એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો, બરોબર? તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે? હવે આ માત્ર એક સામાન્ય લોજિક દ્વારા સમજી લઈએ. દાખલા તરીકે આપણા પપ્પાએ આપણને 10 રૂપિયા વાપરવા આપ્યા 100 લાખ. 10 રૂપિયા વાપરવા આપ્યા એટલે કે આપણી પાસે 10 રૂપિયા હશે. હવે આપણે 2 રૂપિયા વાળી 3 બોલ પેન લીધી. કેટલી? 2 રૂપિયા વાળી 3 બોલ પેન લીધી. તો હવે આપણી પાસે કેટલા પૈસા બાકી રહે? બરોબર? 2 રૂપિયા વાળી 3 બોલ પેન એટલે કેટલા? 6 રૂપિયા થયા. 2 રૂપિયા વાળી 3 બોલ પેન એટલે 2 2 4 અને 6 રૂપિયા તો વપરાઈ ગયા. 6 રૂપિયા વપરાઈ ગયા. તો હવે આપણી પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો 10 માંથી 6 બાદ કરી દેવો પડે. હવે કેટલા બાકી રહે? તો કે 4 રૂપિયા બાકી રહે આપણી પાસે. પેલા હતા કેટલા? 10 રૂપિયા. 10 રૂપિયા હતા એમાંથી આપણે 2 રૂપિયા વાળી 3 બોલ પેન લીધી, બરોબર? તો 2 અને 4 અને 6 તો 6 રૂપિયા વપરાઈ ગયા. 10 રૂપિયા હતા એમાં 6 રૂપિયા વપરાઈ ગયા. તો હવે વધ્યા કેટલા? આપણી પાસે 4 રૂપિયા વધ્યા, બરોબર? તો અહીંયા પણ એવી રીતે દાખલો છે કે એની પાસે વેપારી પાસે 78,592 રૂપિયા હતા. એમના રૂપિયા 1200 માં એક એવા 40 રેડિયો સેટ ખરીદ્યા, બરોબર? ઓલા પણ જો 2 * 3 કરો, 2 રૂપિયાની બોલ પેન અને * 3 ન તો 6 રૂપિયા મળે. તો અહીંયા આપણે 1200 માં એક એવા કેટલા 40 રેડિયો સેટ ખરીદ્યા, ઓર્ડર આપ્યો. તો હવે એની પાસે પાછળ કેટલા રૂપિયા વધે? તો અહીંયા આપણે જોઈ લઈએ. જો એક રેડિયો સેટની કિંમત કેટલી? 1200 રૂપિયા. તો એવા કેટલા રેડિયો સેટ લે? 40 એક રેડિયો સેટની કિંમત છે 1200 રૂપિયા. તો 40 રેડિયો સેટની કિંમત કેટલી? તો 40 1 2 3 શૂન્ય લગાવી 12 કેટલા? 48. તો 48,000 રૂપિયા છે. ના ખબર પડતી હોય તો આ રીતે ગુણાકાર કરીને સમજાય. ગુણાકારમાં બે અંકો હોય એટલે પેલા એક શૂન્ય. 4 * 0 એટલે 0. 4 * 0 એટલે 0. 4 * 2 4 * 1 4. બરોબર? શૂન્યનો તો ગુણાકાર કરવાની જરૂર નથી. 48,000 આવ્યા. હવે આટલા રૂપિયા વપરાઈ ગયા. ખર્ચ થઈ ગયા. ઓલામાં કેટલા 6 રૂપિયા વપરાઈ ગયા હતા, બરોબર? 10 રૂપિયા હતા એમાં 6 રૂપિયા વપરાઈ ગયા હતા બોલપેનમાં. હવે એની પાસે હતા કેટલા? 78,592 રૂપિયા હતા. એમાંથી 48,000 રૂપિયા ખર્ચ થઈ ગયા.
જે મળશે આપણને બાકી રૂપિયા મળશે તો 2 માં શૂન્ય જાય એટલે 2 9 માં 0 જાય એટલે 9 5 માં 0 જાય એટલે 5 8 માં 4 જાય એટલે 0 7 માં 4 જાય એટલે 30 તો હવે એની પાસે કેટલા તો કે 30592 રૂપિયા બાકી હશે આ લખવાનું તેથી કરી વ્યાપારી પાસે 30592 રૂપિયા બાકી હશે હવે આપણે લેસન ની અંદર જોઈએ તો કે સ્વાધ્યાય નંબર 1.2 બરાબર પાઠ્ય પુસ્તક સ્વાધ્યાય નંબર 1.2 એનો પ્રશ્ન નંબર 1 થી 7 સુધી ના દાખલા ગણો બીજું 11 થી 20 સુધી ઘડિયા નહીં ઘડિયા બે વાર લખો ગણિતની અંદર આપણે જ્યારે લેસન કરતા હોય ત્યારે ખાસ એક બાબત ધ્યાન રાખીએ કે કોઈ પણ વ્યવહારિક દાખલાની આપણે દાખલો ગણીએ ત્યારે એની રકમ રહે એ ફરજિયાત લખવાય છે રકમ લખીને દાખલો ગણવાની આપણે ટેવ પડી જેથી કરીને આપણને રકમ પણ સમજાય અને ગણેલો દાખલો લે એ પણ સમજાય બરોબર એટલે આ બાબત રહી ખાસ આપણે કાળજી